રામ રામ કલેજાઓને અને હર હર મહાદેવ ને જય સોમનાથ. તો કાલે છે સોમવાર એટલે આપણે જવા માંડ્યા પદયાત્રા સોમનાથ રેડી. શું કે બધી પાર્ટી મજામાં ને આપણે ચડી ગયા ટાણે તલાડા ટુ સાસણ હાઈવે રોડ ઉપર અને આપણે જઈ રહ્યા છે ને આપણા ભાગ્યા તો આપણે આવી ગયા આપણે તાલાડા આવીને કરી દીધું સ્નેહ ભાઈ કે મારા આઈફોન લીધો છે તો બતાડી જ દે નહીં ભાઈ. જો એનો આઈફોન છે ને આ જુઓ અમારા પાસે નથી એટલે એમ થાય છે કાં ભાઈ. કાંઈ નહીં, હાલો આપણે હાલવા માંડો, બીજી વખતમાં પછી ધ્યાન દેવું. હા આવી ગયા છે તાલાળા અને આ બીજા સ્ટોપે આવી ગયા હતા અને આ કેવું લોકેશન છે કોમેન્ટ કરી દીધું. ધ્રુવીને અમે હાલ્યા જાય છે બધાએ. તો આવી ગયા આપણે સ્ટોલે. આ સ્ટોલેથી પાછા આપણે હાલવા માંડ્યા છે. ધ્રુવીને અમારે આગળ જાય ને અમે પાછળ એની મંજીને બધા જુઓ આ પાછળથી ગાડીઓ લાઇટો આવે એટલે અમે સરખા દેખાતા નથી. આટલા તાલાળા છીએ ને આ કંઈક કઈ દુકાનો આવી કોમેન્ટ કરી દેજો. કેમ કે આપણે પહેલી વખત જાય છે સોમનાથ હાલીને ગાડીમાં જતા હોય એટલે કંઈ સરખું ખબર ન પડે. પાછળથી લાઇટો આવે ને વાહનો બહુ છે. આગળ જોવો હું અંધારામાં કેમ કે આપણે સિંહ કાળુભાઈ એટલે દેખા નહીં અંધારું છે એટલે. પછી જો પાછા અમે હાલતા થઈ ગયા છે અને પછી કોઈક ભાઈ આવ્યો કે બેહો ઘડી કે ઘડીક ગાડીમાં બેઠા. દોઢ કિલોમીટર નહીં પણ થોડુંક 1 કિલોમીટર ગાડીમાં બેઠા પછી ઉતરી ગયા અને પછી હાલીને પાછા થોડાક 14 કિલોમીટર હાલીને પછી પાછા વેનમાં બેસી ગયા. એ પાછું 2 કિલોમીટર બેસી ગયા વેનમાં એટલે ટોટલ આપણા 3 કિલોમીટર બેઠા અને બાકીનું સોમનાથ આપણે હાલીને જ ગયા છે રેડી. અને હવે આગલી ખેલે જાવું તો આખું બોરવાઈથી ઠેઠ હાલીને જવાનું છે. જો આવી ગયા આપણે અહીંયા એકેડમી આ ઓલું મિલિટરીની છે ને એના જ ઓફિસમાં આપણે બેઠા હતા પોરો ખાઈએ છીએ. બધા ગદના લાંબા લ થઈ ગયા ને અટાણ આપણે બેઠા છીએ વાનમાં એમને પોરો ખાવા. વાં તો પાણા જેવું લાગે એટલે આમાં બેસી ગયા. એમ જ બાપ કેવું લાગે પાણામાં ન મજા આવે. આ બેઠા બેઠા હાલે. પછી આપણે હાલીને આવી ગયા હતા ખાટલા આવું છે બાપોટે ખીચડી હોટલ છે. ક્યાં આવી તમે કોમેન્ટ કરી દેજો. ગાડીમાંથી હાલીને આવ્યા છે અને જુઓ અટાણે બધાની હાલત કંઈક થઈ ગઈ છે રેડી. ગરમી ચડે. હા મંજીભાઈ જુઓ મંજીભાઈ મને લેમાં અટાણે જો આવી ગયા સોમનાથ. સાતા તો અહીંયા બધા રેડી હતા ને અટાણે બધા થાકી ગયા છે પગ દુખે ને બધા ડિસ્કો કરે. આવી ગયા સોમનાથ. જય સોમનાથ કોમેન્ટ કરી દેજો બધા. જુઓ અહીંથી દેખાડી દો તમને. જય સોમનાથ કોમેન્ટ કરી દેજો. તો હાલો આપણે વ્લોગ વિડીયોને આપીએ તો જય સોમનાથ.